સો ગાઈસ, કાલના બ્લોગમાં મેં તમને કીધેલું હતું કે હું આજે જીમમાં નહીં જ જઉં ને સાચેનમાં એવું જ થયું. બહુ જ થાક લાગ્યો હતો. એનીવે નોર્મલ રૂટીન તો ચાલુ કરીએ આપણું. આજે મેં બનાવી હતી અડદની દાળ. અડદની દાળમાં બહુ જ બધું પ્રોટીન્સ હોય છે અને સુગર લેવલ કંટ્રોલમાં રહે છે, તો બધાએ ખાવી જ જોઈએ. પછી અમે ગયા હતા મારા નણંદના ઘરે. ત્યાં આગળ બહુ મસ્ત ડોગી છે, પણ મને સાચેનમાં બહુ જ ડર લાગે છે. આજે અમારે ભાઈબીજ કરવા જવાનું હતું અને અમે લોકો રેડી થઈ ગયા છે. એઝ એ તમને ખબર છે લેડીઝને તૈયાર થતાં બહુ જ વાર લાગે, પણ હું જલ્દી ક્વિકની તૈયાર થઈ ગઈ હતી. અને પછી હું ફોટો સેશન કરવા માટે રેડી થઈ ગઈ હતી મારા હોબી સાથે. પછી અમે લોકો ગયા હોટલમાં. હોટલનું નામ તમને કહું, અતરંગી હતું. સિરિયસલી ખાવાનું બહુ જ મસ્ત હતું. એ લોકોનું જે સર્વ કરવાનું હતું એ પણ અતરંગી સ્ટાઇલનું હતું. સૂપ જે આવ્યો, સૂપનો બાઉલ પણ અતરંગી હતો. સો મને તો ફૂડ બહુ ભાવ્યું અને મેં મારી ભાણી સાથે નોર્મલ ફોટો સેશન કર્યો, વિડીયો બનાવ્યા અને અમે લોકો ફેમિલી સાથે ગોસિપ કરતા હતા. સો ગાઈસ, વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ્સ એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય.